દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે। ગુજરાતના પણ અનેક વિદ્યાર્થીઓ અને આગેવાનો દિલ્હીમાં સમર્થન કરવા માટે પહોંચ્યા છે। તેવામાં ગુજરાતના પાટનગરમાં પણ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ગાંધીનગરમાં પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ થયા હતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। દિલ્હીના જંતર મંતર પર છેલ્લા એક મહિનાથી કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન ચાલી રહ્યું છે અને દિવસે ને દિવસે આ આંદોલન મોટું પણ થઈ રહ્યું છે, જેના કારણે સરકાર ભીસમાં મુકાય છે। આ આંદોલનના પડઘા હવે સમગ્ર ભારતમાં પડી રહ્યા છે અને અનેક રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે। તેવામાં ગઈકાલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જિગ્નેશ મેવાણી યુવાનો સાથે ગાંધીનગરના રોડ ઉપર ઉતર્યા હતા અને પીએમ મોદી અને ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ગાંધીનગરમાં ઝેનજી રસ્તા ઉપર ઉતરતા કેવા દ્રશ્ય સર્જાયા હતા અને આ મામલે શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી, તેમને સાંભળીએ। जिस प्रकार युवा स्टूडेंट्स, छात्र, नौजवान जनजी सड़क पर उतरकर इंकलाब कर रहा है, जाति धर्म प्रांत सबसे ऊपर उठ चुका है। बाबा साहब अम्बेडकर और भगत सिंह के जयकारे लगा रहे। धर्मेंद्र प्रधान क्या, मोदी और अमित शाह को भी इस्तीफा देना पड़ेगा। ये मुल्क आरएसएस और भाजपा के लोगों का नहीं। 21 बच्चों ने, स्टूडेंट्स ने सुसाइड किया, उसके बाद भी मोदी जी को ये मन नहीं कर रहा है कि स्टूडेंट के साथ बातचीत करें। तो मुझे गुजराती के तौर पे कहना पड़ रहा है कि वी आर अशेम्ड ऑफ यू प्राइम मिनिस्टर ऑफ इंडिया। और जिस प्रकार लड़ाई लड़ी जा रही है, पूरी उम्मीद है धर्मेंद्र प्रधान का और आगे चलकर मोदी और अमित शाह। ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। અંદાજે 300 થી 400 લોકો આ આંદોલનમાં જોડાયા હતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મુદ્દાઓને લઈને સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગાંધીનગરમાં આ વિરોધને પગલે પોલીસ તંત્ર પણ એલર્ટ થયું હતું અને સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી હતી। જિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે પેપર લીકની ઘટનામાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ પડશે। 21 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે, છતાં સરકાર તેમની સાથે વાત કરવા માટે તૈયાર નથી। આ એક શરમજનક વાત। માત્ર ધર્મેન્દ્ર પ્રધાને જ રાજીનામું આપવું જોઈએ નહીં, પરંતુ જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાજીનામું આપવું જોઈએ। આ સ્ટોરીને લઈને તમારો શું મત છે, કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।